નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ નજીક આવે છે ત્યારે આ ટાઈપનું આપણને ટેન્શન જોવા મળે છે, અને એમાંય જો તમને ખાસ કરીને સબ્જેક્ટ બતાવવું, પહેલાં સબ્જેક્ટ બતાવવું, તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વિડીયો શરૂઆત કરી છે તે પહેલાં એક વાત કહી દઉં છું। તમને ખબર જ છે દર વખતે કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ 5 વ્યક્તિને શેર કરી દેવાનો હોય છે। અને એમકોમના વિદ્યાર્થીઓ છો અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી આવે ત્યારે તમને એવું લાગે કે સર એમાં સમ પૂછાય તો શું કરવું કેપિટલ બજેટમાં। ચલો આપણે એનું સોલ્યુશન જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પાર્ટ 2 છે। પાર્ટ 1માં પણ એક દાખલો ગણાવેલો છે। બસ આ બે મેથડના દાખલા તમને પૂછવાની શક્યતા રહેશે। હવે અહીંયા તમને લખેલું છે ડીપ લિમિટેડ હેઝ ટુ અ પ્રોજેક્ટ। હવે એને કાંઈ નથી, દાખલામાં બે પ્રોજેક્ટ આપેલા છે। ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ બોથ ઓફ ધ પ્રોજેક્ટ 2 લાખ રૂપીઝ કેશ ફ્લો જનરલ ફ્રોમ ધ પ્રોજેક્ટ ઇઝ એસ બિલો। દીપ લિમિટેડ પાસે બે પ્રોજેક્ટ છે। બંને પ્રોજેક્ટમાં પ્રારંભિક રોકાણમાં 2 લાખ રૂપિયા છે। પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતો રોકડ પ્રવાહ છે એ તમે નીચે મુજબ છે। પહેલું વર્ષ, બીજું વર્ષ ને ત્રીજું વર્ષ। એ અને બી આ તમને રકમ આપેલી છે। હવે ઘણા લોકોને શું થાય છે, આ દાખલાની રકમ જોઈને ટેન્શન વધી જાય છે। શું વધી જાય? ટેન્શન। બતાવું ટેન્શન કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આને ટેન્શન કહેવાય। પરીક્ષા આવે ને ત્યારે એવું થાય કે શું કરવું હવે, બસ કાંઈ સમજાતું ન હોય। પરંતુ ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, તમે હજી એમકોમ સ્ટુડન્ટ્સ માટે અમે આવ્યા છીએ। ખાસ કરીને અમે એમકોમ સ્ટુડન્ટ્સ માટે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ। હવે સ્ટુડન્ટ્સ, આ પીડીએફ તમે મેળવી લ્યો, તમે અમારો કોર્સ પરચેસ કરી લ્યો, એટલે કાંઈ તમારે કરવું ન પડે। સિમ્પલ લેંગ્વેજ છે, આઈએમપી ક્વેશ્ચન હશે, સાથે સાથે તમને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે। અને આ પીડીએફ મેળવો ને એટલે આ પ્રકારની સ્માઇલ આવે, દિલથી સ્માઇલ આવે। કેવી આવે? દિલથી સ્માઇલ આવે છે। તમે પણ કોમેન્ટમાં હેપીની સ્માઇલ કરી દેજો, જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે। ચલો હવે સમની આપણે વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે દિલથી સ્માઇલ કરવાવાળા માણસો હી, અને સ્માઇલમાં કાંઈ આપણે ગભરાવાનું જ ન હોય। આપણે તો દિલથી ખોલીને જ આપણે દાખલા ગણવાના છે, જો પૂછાય ને તો। હવે અહીં આપણે આગળ વાત કરી દઈએ। મેં તમને હમણાં સમજાવ્યું હતું કે બે કંપની છે, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ। માની લો એ હું કરાવું તો બી તમે કરી નાખશો, મને એવો વિશ્વાસ છે। હું ખાલી એ કરાવીશ ને તો તમે એમ કહો સર રહેવા દો, બી અહીંથી કરી નાખશું। હવે એ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ ₹1 એટ 10% ડિસ્કાઉન્ટ રેટ ઓફ ધ, જો અહીંયા રેટ ઓફ રિટર્ન છે એટલે ટૂંકમાં ફર્સ્ટ યરમાં કેટલા છે ઓફ ધ, તમને અહીંયા લખેલું છે કે તે 0.909 છે, 0.826 છે, 0.751 છે। વિચ પ્રોજેક્ટ ઇઝ એક્સેપ્ટેબલ એઝ પર ધ એનપીવી નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ। બસ ખાલી એનપીવી શોધવાનું છે। હવે એનપીવી એટલે તમને કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, ખાલી ગુણાકાર કરવાનો છે। હમણાં જે આપણે કર્યું હતું ને ઓલા દાખલામાં સ્ટેપ, બસ એ સ્ટેપ કરવાના છે, બીજું કાંઈ નથી। જો તમે પાર્ટ 1 જોયો હોય ને સ્ટુડન્ટ્સ, તો તમને પાર્ટ 2 આવડી જશે। એટલે કે એમાં આપણે ત્રીજું સ્ટેપ મેં કરાવ્યું હતું, પાર્ટ 1માં ત્રીજું સ્ટેપ કરાવ્યું હતું, ખાલી ગુણાકાર કરવાનો છે। દાખલો કરાવીશ એટલે આવડી જશે। 10% ડિસ્કાઉન્ટના દરે પ્રથમ 3 વર્ષ માટે ₹1નું વર્તમાન મૂલ્ય અનુક્રમે 0.909, 0.826, 751 નેટ પ્રેઝન્ટ વેલ્યુ અનુસાર કયો પ્રોજેક્ટ છે એ ટૂંકમાં સ્વીકાર્ય ગણાય છે। એટલે ટૂંકમાં પ્રોજેક્ટ આપણે સરખામણી કરી છે, પ્રોજેક્ટ એ સારો કે બી સારો, જેના જાજા પૈસા મળે એ સારો કહેવાય, બીજું કાંઈ હોય નહીં। ચલો, તો હવે એસટીસીની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને ઘણી બધી મજા આવશે। તો સ્ટુડન્ટ્સ, હવે તમારા માટે જો આપણે પ્રોજેક્ટ બતાવી દઈએ, પહેલાં પ્રોજેક્ટ એ બતાવી દઉં। ચલો, આ 1 વર્ષ છે, આ બીજું વર્ષ છે, આ ત્રીજું છે, મીન્સ કે આ વર્ષ નથી ભાઈ, આ 1 વર્ષ છે, એટલે આ કેશ ફ્લો છે। અને આ મારી પાસે શું હતું, જે કોષ્ટકમાં ટેબલમાં વેલ્યુ હતી ને એ। ચલો, આ મેં કઈ લીધી છે, તો જો આ પહેલું વર્ષ કહેવાય, આ બીજું હતું, અને આ જે છે 0.909, 0.826, 0.751। ચલો, આ બે વસ્તુ મેં લખી છે। ચલો, આ બે બધાને ખબર પડી ગઈ હશે, 1, 2 અને 3। ડીએફ એટલે ખબર ને, ડીએફ એટલે ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર 10% આપણને કીધા હતા। ચલો, ગુણાકાર કરો, ગુણાકાર। ચલો ગુણાકાર કરો, ગુણાકાર હો, આપણને આવડી જ જાય, કાંઈ હોય નહીં। ચલો, પ્રોડક્ટ મળી ગયું છે 1, 2, 3 ને 4, સોરી 3 સુધી હોય, અને છેલ્લે સરવાળો છે 2,02,040, ખરેખર 20, 20, 40 જવાબ આવ્યો। ચલો, ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ સૂત્ર આવડે ને, સૂત્ર કરાવ્યું તો, ચલો સૂત્ર કરાવ્યું તો આપણે પહેલા વિડીયોમાં, કાંઈ છે નહીં। ચલો, નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે। ટોટલ પીવી કેટલું છે આ, અને રોકાણ કેટલું હતું, ચલો રોકાણ કેટલું હતું, ચલો રોકાણ જોઈ લ્યો 2 લાખ છે। પ્રારંભિક રોકાણ કેટલું છે, એટલે ઇનિશિયલ, અહીંયા ખાલી નામ આવે છે પ્રારંભિક, ખાલી જો નામ બદલાવે, બીજું કાંઈ ના હોય, કે ઇનિશિયલ કેશ ફ્લો આઉટલે, એટલે કે પ્રારંભિક રોકાણ ખર્ચ કેટલો છે, 2 લાખ છે। ચલો, આ એ આવી ગયું। ચલો, બી તો હવે તમને જાતે કરતા આવડે।
ચલો તો હવે આ દાખલો જોયા પછી એવી રીતે સ્માઇલ આવી જ જાય. હવે આમાં કાંઈ ઘટવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે ઉતાવળ કરો અને જલ્દીથી એસટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જ્યાં એક તમને ટ્રસ્ટેડ પ્લેટફોર્મ મળશે. કારણ કે 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલો છે અને ત્યાર પછી બસ 20 તારીખ પછી તમારી એપ્લિકેશનમાં છે એ ફૂલ ચાર્જ પે કરવો પડશે. હજી ડિસ્કાઉન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ફટાફટ તમારું જે એક્સટર્નલમાં ટૂંક સમયમાં એક્ઝામ શરૂ થશે એ પહેલાં તમે આ કોર્સ પરચેસ કરી લ્યો, અને જેથી કરીને તમને કોઈને કાંઈ ક્વેશ્ચન નહીં જ રહે. ચલો તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. ચલો તો વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ બી તમે જાતે પણ કરી શકો છો. 90,000 અને 60,000 છે. ચલો આપણે રેટ કયો લેવાનો છે? આ રેટ લઈ લેવાનો છે. ચલો ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ છે નહીં. ચલો આ ટેબલ પ્રમાણે તમે ગણી શકો છો. 1, 2, 3 અને 4. 4 નંબર કઈ રીતે મળે? 2 ગુણ્યા 3. એટલે 2 ગુણ્યા 3 એટલે શું? આ બેનો ગુણાકાર 90,000 ગુણ્યા 909, 90,000 ગુણ્યા 806, 60,000 ગુણ્યા 751. ભાઈ આગળ 0 છે એ લગાડી દેવાનો હોય. એવું ન બોલું તોય ચાલે, એમાં કાંઈ ફેર પડતો નથી. ચલો ગુણાકાર કરી નાખો. હવે બેનું કમ્પેરિઝન કરો. સૂત્ર આપણને આવડે જ છે. ખરેખર આ સ્ટેપ હું કરવાનું જ નહોતો, આ તો મેં કર્યું છે, બાકી કરવાનું જ નહોતું. ચલો 1,210 કઈ રીતે મળ્યા છે? સૂત્ર આપણને આવડે છે. ટોટલ પીવી અને માઇનસ શું આવશે? આપણે જે બેઝિક આપણે ઇનિશિયલ રકમ હતી એ 2 લાખ રૂપિયા જે હતી. ચલો અને ત્યાર પછી અહીંયા લખેલું છે ગણતરી મુજબ ઉત્પાદન એ છે એનપીવી વધારો હોવાથી તે પસંદ કરવું જોઈએ. કારણ કે અહીંયા 1200 રૂપિયા મળ્યા બીમાં અને એમાં કેટલા છે? 20, 40. ચલો અને સિન્સ એઝ પર ધ હાઈ કેલ્ક્યુલેશન એનપીવી ઓફ ધ પ્રોજેક્ટ એ ઇઝ હાયર ધેન વેલ્યુ ધેટ શુડ બી સિલેક્ટેડ. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલો પૂરો થઈ જાય છે અને આવો દાખલો તમને 10 ગુણમાં પૂછી શકે છે એટલા માટે. અને આની પ્રેક્ટિસ PDF છે એ તમને ક્યાં જોવા મળશે? તો કે એસજીસીની એપ્લિકેશન પર જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો ખરેખર આની પ્રેક્ટિસ તો ન હોય, પરંતુ આના હું તમને પ્રેક્ટિસ આપીશ. કયા? જે પાર્ટ 1 આપણે બનાવ્યો હતો એની હું તમને પ્રેક્ટિસ PDF આપીશ.